મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। ત્યારે જુનાગઢ જિલ્લાના ચોરવાડ શહેર તાલુકો માળિયાહાટીનું ત્યારે આ જુનાગઢ જિલ્લામાં મુખ્યમંત્રી 9 તારીખના રોજ રૂબરૂ હાજર હોય ને એ દિવસે ખનીજ માફિયા દ્વારા ચોરવાડ શહેરમાં બેફામ ખનીજ ચોરી બિનકાયદેસર ચાલુ કરવામાં આવેલી હોય। એટલા દિવસથી બંધ હતું પણ એ જ દિવસે ચાલુ કરવામાં આવેલી હોય। મેં ખનીજ જુનાગઢ જિલ્લાના મુખ્ય ખનીજ અધિકારીને અને ગાંધીનગરના ખનીજના મુખ્ય અધિકારી ધવલભાઈ પટેલને પણ વોટ્સઅપ થ્રુ જાણ કરેલી, છતાં પણ અહીંયા બેફામ ખનીજ ચોરી ચાલતી હોય, મુખ્યમંત્રીની જિલ્લામાં હાજરી હોય અને લાખો રૂપિયાના હપ્તા લઈ અને ખનીજ અધિકારીઓ દ્વારા આની મંજૂરી આપવામાં આવતા ખનીજ માફિયાઓ બેફામ ખનીજ ચોરી કરતા હોય। ત્યારે હું એટલું કહેવા માગું છું કે આ મેટર પણ હાઈકોર્ટમાં ચાલી રહી છે। હમણાં 13 તારીખના રોજ એમની તારીખ પણ છે। ત્યારે જે ખનીજ અધિકારીઓને મેં વોટ્સઅપ થ્રુ જાણ કરી છે, એનો વિડીયો મોકલાવ્યો છે, એનો સર્વે નંબર મોકલાવેલો છે, એ તમામ સ્ક્રીનશોટ પાડી અને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે। અને મને એવું લાગી રહ્યું છે કે અધિકારીઓ કોઈથી ડરતા નથી, એનો મતલબ કે સરકાર પણ આ ખનીજ માફિયાઓ જે ખનીજ ચોરી કરી રહ્યા તો સરકાર પણ આમાં એમને મળેલી હોય, અથવા કે આના સીધા હપ્તા કમલમમાંથી ગોઠવાયેલા હોય તો જ આટલા અધિકારીઓ પણ ડરતા નથી અને ખનીજ માફિયાઓ પણ ડરતા નથી। ત્યારે હાલમાં પણ આજની રોજે પણ જે ચોરવાડમાં ખનીજ ચોરી ચાલી રહી છે એ 569 પૈકી 1, 569 પૈકી 2, 569 પૈકી 3માં જે શાકના વડલો આવેલી છે અને શાકનો વડલો જેની બાજુમાં ભાણાવડલી એ આવેલી છે, અને બીજું જે 484 પૈકી 2/2 જે સર્વે નંબર આવેલો છે એ પણ શાકના વડલાની બાજુમાં આવેલી છે, ત્યાં પણ ખનીજ ચોરી ચાલી રહી છે। અને એક 562 પૈકી 562 જે સર્વે નંબર આવેલો છે તે ધોરીવાવ રોડ ભૂકા બાપા ભગતની વાડીની બાજુમાં, તેમાં પણ ખનીજ ચોરી ચાલી છે। આ સર્વે નંબર જે મેં બોલ્યા છે એમાં તમામ જગ્યાએ બિનકાયદેસર ખનીજ ચોરી ખનીજ માફિયા દ્વારા જાહેરમાં ખનીજ ચાલુ રહી છે અને હાલની તકે પણ ચાલી રહ્યું છે। ત્યારે મારું કહેવાનો મતલબ છે કે આટલું બધું જાહેરમાં એક વિસ્તારના એક ધારાસભ્ય તરીકે મેં ફરિયાદ કરી હોય છતાં પણ ખનીજના અધિકારીનું પેટનું પાણી ન થતું, એનો મતલબ કે આ હપ્તા સીધા કમલમ સુધી જતા હોય તો જ આ રીતે બેફામ થતું હોય।